વાત કરીએ તો બનાસકાંઠામાં ચૂંટણીના ગરમાવાને કારણે હવે બેઠક યોજવામાં આવી રહી છે। બનાસકાંઠામાં મલોત્રા ગામમાં સરપંચ પદના દાવેદારો વચનો સાથે ચૂંટણીનો માહોલ ગરમાયો છે। ત્યારે મલોત્રા ગામમાં ખાટલા બેઠક યોજાઈ હતી અને ગ્રામ પંચાયતની નજીક આવતી ચૂંટણીને લઈને સરપંચ પદના દાવેદારોએ ગામમાં ખાટલા બેઠક યોજી ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી વિકાસના વચનો આપ્યા હતા। ગામમાં સીસીટીવી કેમેરા, પીવાનું શુદ્ધ પાણી, પાકા રસ્તાઓ અને સફાઈ જેવી જરૂરી સેવાઓને મજબૂત બનાવાશે। આવા મુખ્ય મુદ્દાઓને એજન્ડા તરીકે લઈને દાવેદારોએ લોકોના દિલ જીતી લેવાનો પ્રયત્ન કર્યો હતો। બનાસકાંઠામાં ખાટલા બેઠક યોજી ચૂંટણીના દાવેદારોએ જે છે એ હાલ લોકો સાથે જનસંપર્ક સાધ્યો છે। દાવેદારોએ ખાટલા બેઠક યોજીને જનસંપર્ક સાધી વિવિધ મુદ્દાઓ અને વિવિધ સમસ્યાઓ પર ચર્ચા પણ કરી હતી। માલોત્રા ગ્રુપ પંચાયત અલગ વિભાજન થયું છે અને હાલ માલોત્રા ગ્રામ પંચાયત છે એમાં અમારા ગામના ઉમેદવાર સર્વ સમાજના ગજાભાઈ જોઈતાભાઈ ઉમેદવારી નોંધાવી છે। તો એમને સર્વે સમાજનો ટેકો છે અને દરેક સમાજ એમને મત આપવાનું વિચારી રહી છે અને અગાઉ પણ પંચાયતોમાં સારા કામ થયા છે અને નવેસરથી જે પંચાયતમાં જે નાનાથી નાના માણસની જરૂરિયાતો રોડ, રસ્તાઓ, ગટરની લાઈનો હોય કે કોઈ પણ યોજનાનો લાભ મળતો હશે તો એ દરેકમાં ગજાભાઈ સાથે રહી અને મદદ કરશે। આ ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી, આગળ પણ 2 વખત ઉમેદવારી નોંધાવી હતી। હું સર્વ સમાજના સમર્થનથી આ ઉમેદવારી નોંધાવી અને હું ગ્રામજનોને ખાતરી આપું છું, માલોત્રા સર્વ ગ્રામજનોને, કે હું વીજળી, પાણી, રોડ, રસ્તા, સર્વે વિકાસના કામો, શિક્ષણને લગતા કામોનો હું ધ્યાન આપીશ અને એમને લગતા કામોને હું પ્રાથમિકતા આપીશ। આ ગઈ ટ્રમમાં સરપંચ તરીકે 5 વર્ષ પૂરા કર્યા છે અને મેં મારા ગામની અંદર વિકાસના જે મારાથી બન્યા એ મેં કામ કર્યા છે। પાણીની ટાંકીઓ છે, ગટર લાઈન છે, રોડ છે, રસ્તા છે, મેં મારી મદદ કરી છે અને મને સરકારની જે ગ્રાન્ટ મળી છે મેં સારી જગ્યાએ વાપરી છે અને ગામનો વિકાસ કર્યો છે। હવે મારે જે કામ બાકી રહી ગયા છે એ આ ટ્રમમાં હું ભેગો રહી અને જે બાકી રહ્યા કામ પૂરા કરાવીશ એવી હું ખાતરી આપું છું।